કાવ્ય 11 દૂર શું નજીક શું વિશે માહિતી આપવાની છું। આ ગીતમાં એક અજબ આશાવાદ વ્યક્ત થયો છે। જે સફરે નીકળે છે તેને દૂર શું નજીક શુંના ભેદ રહેતા નથી, તેને માત્ર આનંદ જ મુખ્ય હોય છે, એવો ભાવ આ ગીતમાં રજૂ થયો છે। આ ગીતમાં જીવનરૂપી યાત્રામાં સતત આગળ વધવાની પ્રેરણા મળે છે। કાવ્ય 11 દૂર શું નજીક શું વિશે અરુણિમા સિંહમાનું એક ઉદાહરણ આપવાની છું। અનેક પડકારો સાથે ઝઝૂમતી અરુણિમા હિલેરી સ્ટોપ પર પહોંચે ત્યાંથી એવરેસ્ટ પહોંચાય છે। ત્યાં જ શેરપાએ એક આઘાતજનક વાત કહીને કહ્યું કે અરુણિમાના ઓક્સિજનનો બાટલો પૂરો થઈ રહ્યો છે અને તેને પાછા ફરવું જોઈએ। જિંદગી સલામત હશે તો તે ફરીથી પ્રયત્ન કરી શકશે। પણ અરુણિમા જુદું જ વિચારતી હતી। એ વિચારતી હતી કે આવી સોનેરી તક ફરીથી મળતી નથી। તેને મા અને વચનથી પાલે કહ્યું હતું કે જ્યારે તમે જીવનમાં એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય માત્ર તમારે જ લેવો પડે છે। ત્યારે વિચારો કે હું અહીંયા એક ડગ માંડીને પહોંચી છું, એવી પળે પાછળ નજર કરીને એક કદમ આગળ માંડજે, રસ્તો આપોઆપ મળી જશે। અને તેણે જીવનનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો અને તેણે એક ડગલું આગળ મૂક્યું। 1.5 કલાક પછી તે એવરેસ્ટની ટોચે હતી, અશક્ય એવી મંજિલ પર હતી। તે ખૂબ ખુશ હતી। આનંદના અતિરેકમાં તે દુનિયાને બૂમો પાડીને બતાવવા માંગતી હતી કે એક વિકલાંગ, એક મધ્યવર્ગીય છોકરી ધારે તે શું ન કરી શકે। જીવનની કસોટીઓમાં હારીને બેસી જનારા નિષ્ફળ જનારાઓને બતાવવા માંગતી હતી કે માણસ ખરેખર વિકલાંગ ત્યારે જ બને છે જ્યારે તે હાર કબૂલી લે છે, પ્રયત્ન છોડી દે છે અને તે માનવ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે, તેના પર વિજય મેળવવાનો હોય છે। આવી કેટલીક સ્ત્રીઓએ દેશનો ગૌરવ વધાર્યો છે, જેમ કે કલ્પના ચાવલા, સુનીતા વિલિયમ્સ, બચેન્દ્રી પાલ, સાયના નેહવાલ જેવી સ્ત્રીઓએ પોતાના લક્ષ્ય પર પહોંચ્યા છે। થેન્ક યુ।